મોરબી અને અમદાવાદમાં વરસ્યો વરસાદ। વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। સવારે વાપી અને આસપાસના વિસ્તારમાં અચાનક જ વરસાદ શરૂ થયો। થોડી જ વારમાં વરસેલા વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા। આમ ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। જો કે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું। તો મોરબીમાં વરસાદી માહોલ જામ્યો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ અમદાવાદમાં આઈપીએલની મેચ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદ પડતા ક્રિકેટ પ્રેમીઓના જીવ અદ્ધર થઈ ગયા। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે, રામદેવનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। ભારે બફારા વચ્ચે વરસાદ આવતા ગરમીથી રાહત મળી, વાતાવરણમાં ઠંડક પ્રસરી। આણંદ જિલ્લાના ખંભાત અને ગ્રામ્યના વાતાવરણમાં આવ્યો પલટો। ખંભાત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ। ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ગુજરાતના 25 જિલ્લામાં 7 દિવસ વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસું વિધિવત હજુ બેઠું નથી। ગુજરાતથી હજુ દૂર છે ચોમાસું, પણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ સહિત 25 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના છે। હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં પણ 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે। આઈપીએલની ફાઇનલમાં પણ वरसाद विलन बनी सके छे। फोरकास्ट है आने वाला अगले 7 दिन का। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। 8 જૂનથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે। અંબાલાલ પટેલે કરી આગાહી। ગુજરાતમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે। ખેડૂતો વાવણી લાયક વરસાદ પડે તે માટે આકાશમાં મીટ માંડીને બેઠા છે, પરંતુ ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલા 8 જૂનથી પ્રી મોન્સૂનનો વરસાદ ધબધબાટી બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 12 જૂન વચ્ચે ધોધમાર વરસાદ પડશે। 13 થી 18 જૂનમાં ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ પડી શકે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે। કોઈક ભાગમાં અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે। એ બાદ રાજ્યમાં 21 થી 23 જૂનમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે। 24 થી 30 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 12 થી 16 કે 18માં દક્ષિણ ગુજરાત અને વડોદરાના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો। એક જ દિવસમાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા। ગુજરાતીઓ કોરોના હવે ધીમા પગલે ખૂંખાર બની ગયો છે। ગુજરાત કોરોનાના અજગરી ભરડામાં સપડાયું છે। માત્ર 24 કલાકમાં જ ગુજરાતમાં 95 લોકો કોરોનામાં સપડાયા છે, જેમાંથી માત્ર 60 કેસ તો અમદાવાદમાં નોંધાયા। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે। 397માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે। કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે। 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા। બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો। રાજકોટના ન્યૂ રિંગ રોડ સુધી કોરોના પ્રસર્યો। કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા। એક મહિલા અને 7 પુરુષો સહિત નવા 8 દર્દીઓ મળ્યા। અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો। રાજકોટમાં અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા। હાલ શહેરમાં 40 દર્દી હોમ આઇસોલેટેડ છે, તો સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે। થાઇલેન્ડની પરત આવેલી મહિલા પોઝિટિવ આવી। રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 2 મહિલાના મોત થયા। હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 લોકોના મોત થયા છે। દબાણો હટાવાતા વેપારીઓમાં રોષ। ધંધો હવે અમારો આ જ ચાલે। અમે વિધવા બૈરી, અમે ધંધો આ જ કરીએ, આના ઉપર અમારું જીવન ચાલે। એ લોકોએ અમને હટાવવાનું કહી અને બીજે દિવસે અમને નોટિસ આપી। અરવલ્લીના ભીલુડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવતા રોષ ફેલાયો। સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લાગતા તમામ લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા। અંદાજે 50 થી વધુ લારી ગલ્લા હટાવતા વેપારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો। તેથી તમામ લારી ગલ્લા ધારકો સહિત વેપારીઓ આજે બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો। મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થઈ રેલી કાઢી હતી। બાદમાં ભીલુડા ગ્રામ પંચાયત પહોંચ્યા હતા। અહીં કચેરી આગળ ધરણા કર્યા। ધંધા રોજગાર છીનવાતા વેપારીઓ નિરાધાર બન્યા, તેથી તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે। વિસાવદરથી લડવા 22 ઉમેદવારો મેદાને છે। આ પક્ષે કેટલાક ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો। વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલા પેટા ચૂંટણીમાં
હવે વિવાદના વાવેતર થઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યા. અપક્ષ રજનીકાંત વાઘાણીએ આક્ષેપ કર્યો કે કિરીટ પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તે સરકાર દ્વારા નક્કી કરેલા અધિકૃત નામુના નથી, તે જુદું છે. આ મુદ્દે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી CP હિરવાણિયાએ દરેક રજૂઆતને કાયદેસરની ચકાસણી કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી વાત કરી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું. વિસાવદર બેઠક પર કુલ 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 22 ફોર્મ માન્ય રખાયા છે. 31 ઓગસ્ટ સુધી ગીર સોમનાથના બીચ પર જવા પર પ્રતિબંધ. જો તમે ગીર સોમનાથ અને દીવના બીચ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ન જતા, કેમ કે 31 ઓગસ્ટ સુધી આ બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા અરબી સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેથી કોઈ આકસ્મિક ઘટના ન બને, જેને લઈને પ્રવાસન સ્થળો પર સુરક્ષા પગલાં લેવામાં આવ્યા. દીવના નાગવા, જલંધર, માંડવી અને ઘોઘલા બીચ તથા સોમનાથ નજીકના મારુતિ બીચ પર પ્રવાસીઓને દરિયામાં નહાવા કે નજીક જવા પર પ્રતિબંધ મુકાયો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. દીવ અને સોમનાથના દરિયાકાંઠે પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો છે. ભાવનગરમાં જર્જરિત મકાનો ખાલી કરવા તંત્રે ફટકારી નોટિસ. ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ BPMC એક્ટ મુજબ નોટિસ પાઠવી છે. મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે, જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. ટીમાં મૃતક સભાસદના નામે દૂધ ભરાયું, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રહાર કર્યા. બરોડા ડેરીમાં મસમોટા કૌભાંડ થતા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું, બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે. MD અને ચેરમેન કૌભાંડનો ઢાંક પીછોડો કરે છે. સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણાં જમા નથી કરાવતા સહિતના સવાલો કર્યા. તો MD અને ડેરીના ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ અને બેજવાબદાર ભર્યું ગણાવ્યું. IPLની ફાઇનલ વચ્ચે અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા બ્લાસ્ટની ધમકી. IPLની ફાઇનલ મેચ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના SP રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ શાળાને ધમકીભર્યો મેલ મળ્યો. મેલ મળતા તંત્ર હરકતમાં આવી ગયું. પોલીસ દોડતી થઈ ગઈ. આ અંગે તુરંત સ્કૂલે પોલીસ DEO કચેરીને જાણ કરી. સ્કૂલને અજાણ્યા ઈમેલ એડ્રેસથી મેલ આવ્યો હતો. પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નથી. DEO કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી. આ અંગે ખુલાસો થયો છે કે રેપ પીડિતને ન્યાય માટે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. પોલીસનું ધ્યાન ખેંચવા બોમ્બ બ્લાસ્ટ કરવાનું લખાણ લખ્યું હતું. હૈદરાબાદમાં થયેલ રેપ કેસને લઈને પોલીસનું ધ્યાન ખેંચવા ધમકી આપી હતી. ઈમેલમાં પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા ચાલકો નક્કી કરેલા કરતાં વધુ ભાડું માગશે તો પોલીસ સ્ટેશનના ચક્કર ખાવા પડશે. જો આપનું બાળક શાળાએ સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય અને રિક્ષા કે વાન ચાલકો તમારી પાસે વધુ ભાડા માંગે તો તુરંત ફરિયાદ કરી દેજો. જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી. કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે રિક્ષા ભાડાનામાં કોઈ વધારો કરાયો નથી. છેલ્લા 1 વર્ષમાં CNGના 12 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્કૂલ વાહનોમાં કોઈ ભાડો વધારો કરવામાં આવ્યો નથી અને આ ભાવ વધારો 2027 સુધી કરવામાં પણ નહીં આવે. ત્યારે કિલોમીટર દીઠ સ્કૂલ વાહન ચાલકોને કેટલું ભાડું છે તેની વાત કરીએ તો 1 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયા નક્કી કરાયું છે, જ્યારે 1 કિલોમીટર સુધીના અંતરના સ્કૂલ વાનનું ભાડું 1200 રૂપિયા. આ જ રીતે 2 કિલોમીટર સ્કૂલ રિક્ષાનું ભાડું 850 અને સ્કૂલ વેનનું 1400. 3 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 950 અને સ્કૂલ વેનનું 1600. 4 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 1050 અને સ્કૂલ વેનનું 1800. 5 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું ₹1150 અને સ્કૂલ વેનનું 2000 નક્કી કરાયું છે. વગર વરસાદે અમદાવાદના નિકોલમાં ઉભરાયા ગટરિયા પાણી 900 કરોડનું ધોવાણ. આ 1 મહિનાથી પાણી ભરાયેલું છે. 1 મહિનાથી સારી આ હાલતમાં છે. કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાય નહીં. પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કેટલી તકલીફ પડે. કોઈ તંત્ર બેઠું પાણી હલતું જ નથી. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ. આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે. તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું થાય છે. હું CMOમાં PMOમાં ટકાટક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ
એને પહેલાં સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો સીએમઓમાં કરશો અમારી પાસે જ અરજી આવશે, એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. એએમસી પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારના. નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે. વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે. રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ગંધાતા પાણીમાંથી ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધીન્ના કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે. બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. સુરતીઓ રોડ પર નીકળો તો સાવધાન રહેજો, તંત્રે ગટરો ખુલ્લી રાખી છે. સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો, પરંતુ સુરતની જનતા ગટરમાં સરળતાથી ખાબકી શકે તે માટે પ્લાન બનાવ્યો છે. એટલે સુરતના લોકો રોડ પર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, કેમ કે સુરત મહાનગરપાલિકાના પાપે શહેરના વિવિધ રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા છે. આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી. જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો. અંદાજે 15 ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે. રસ્તે હજારો વાહનો પસાર થાય છે, છતાં કોઈ પણ ચેતવણી કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી. તંત્રના બેદરકાર વલણ સામે નાગરિકોમાં આક્રોશ છે. વરસાદના વિઘ્ન વચ્ચે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ. દેશ વિદેશથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટિંગથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગજવશે. ફાઇનલ મેચને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વરસાદના વિઘ્ન વચ્ચે દેશ વિદેશના ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચી ગયા છે. મેચને જોવા માટે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવ્યા છે, તો ગુજરાતના વિવિધ શહેરોમાંથી પણ ચાહકો અમદાવાદ મેચ જોવા આવ્યા છે. પંજાબ અને બેંગ્લોરની ટીમને સપોર્ટ કરવા લોકોએ અલગ અલગ ટીમની જર્સી પહેરી પહોંચ્યા હતા. લાલ રંગના કપડાથી અમદાવાદના સ્ટેડિયમ આસપાસનો વિસ્તાર રંગાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર લોકોનો ધસારો વધ્યો. બીજી તરફ સુરક્ષા માટે 8 આઈપીએસ સહિત 4000 પોલીસ ખડે પગે તૈનાત છે. પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાઈ છે. વિરાટ કોહલી સહિતના ખેલાડીઓને મળવા કોઈ પ્રેક્ષક ગ્રાઉન્ડમાં અંદર ન ઘૂસે તે માટે 140 સ્પેશિયલ પોલીસ કર્મી તૈનાત કરાયા છે. સુરતમાં દુષ્કર્મીનું પોલીસે કાઢ્યું સરઘસ. આરોપી હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ આખરે ઝડપાયો. ઈચ્છાપોર વિસ્તારમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમની પોલીસે બિહારથી ધરપકડ કરી. આરોપી બાળકીના પડોશમાં જ રહેતો હતો. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટની લાલચ આપી હતી. પોતાના ઘરમાં લઈ ગયા બાદ બાળકી સાથે પિશાચી કૃત્ય આચર્યું હતું, જેની જાણ બાળકીએ પરિવારને કરી. પરિવારે પોલીસે ફરિયાદ કરતા પોલીસે નાસી છૂટેલા આરોપીને ગણતરીના દિવસોમાં જ શોધી કાઢ્યો. બિહારથી આરોપીની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભણાવાયો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી 2 હાથ જોડી લોકો સમક્ષ માફી માંગતા જોવા મળ્યો. હાલ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગંગા દશેરાના પાવન પર્વે હજારો ભક્તોમાં નર્મદાના દર્શન કર્યા. ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં હજારો ભક્તોએ માં નર્મદાના દર્શન કરી ધન્યતા અનુભવી. આજના પાવન દિને નર્મદાના કાંઠે ભક્તોની ભીડ જોવા મળી. નર્મદા નદીના તટે હજારો ભક્તો ભેગા થઈ ગયા. પોઈચા ગામના ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી કરી દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નર્મદામાં સ્નાન કરી ગંગાજીના સમાન પુણ્યની લાગણી અનુભવી. માન્યતા પ્રમાણે આ દિવસે નર્મદામાં સ્નાન કરવાથી 7 જન્મ સુધીના પાપો દૂર થાય છે. સાથે જ આ પર્વ 26 મેથી 5 જૂન સુધી ઉજવાઈ રહ્યું છે અને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલમાં નર્મદાના પવિત્ર નદીમાં સ્નાન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. નર્મદા કાંઠે ભક્તિનો અનોખો સંગમ રચાયો છે. ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. આગામી 11 જૂન જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે. આ શુભ પ્રસંગે સાબરમતીના ભૂદર પાસે વિશેષ પૂજા વિધિ યોજાશે અને 108 કુંભના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ધજા, પતાકાઓ અને ગજરાજ સાથે શોભાયાત્રા નીકળશે. જગન્નાથ મંદિરથી સવારે 8 વાગે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે, જેમાં રાજકીય મહાનુભાવો, સંતો અને મહંતોને આમંત્રણ અપાયું છે. 108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચશે. બાદમાં બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવશે. જળયાત્રા બાદ ભગવાનનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શ્રૃંગાર કરવામાં આવશે. બાદમાં તેઓ 15 દિવસ માટે મોસાળ જશે. આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે ગાજતે ભગવાનને મોસાળ માટે વિદાય કરાશે. રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળાને ખસેડવા રજૂઆત. રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ચિલાડાની રજૂઆત. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને કરી રજૂઆત. શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી કરી માંગ. માર્ગ અને મકાન વિભાગ અટલ સરોવર પાસે જગ્યા સમથળ ન હોવાનો રિપોર્ટ કર્યો હતો રજૂ. શહેરી વિકાસ વિભાગ ગ્રાન્ટ ફાળવે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર નજીક લોકમેળો યોજવો મુશ્કેલ. રાજ્યમાં પેટા ચૂંટણીના સમયે જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ. જૂનાગઢ તાલુકા પંચાયતના બલખા સીટના સદસ્યએ રાજીનામું આપ્યું. નિર્મલસિંહ ચાવડાએ આપમાંથી રાજીનામું આપ્યું. આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. ભાજપના પીઢ અગ્રણી રાઠોડભાઈ બોગરાની પ્રેરણાથી ભાજપમાં જોડાયા. મેડિકલ અભ્યાસમાં તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ બાતલ કરવા મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો. તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફીસ વધારો રદ કરવા માંગ કરવામાં આવી. 25-26 અને 2026-27 માટે કરેલ ફી વધારો તાત્કાલિક અસરથી રદ બાતલ કરો. સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીએ 3 જૂનના રોજ ફી વધારો જાહેર કર્યો છે. સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટામાં અસહ્ય અને અસાધારણ ફી વધારો કરાયો છે.